બહાર નીકળતા જ એવું લાગે છે કે સૂર્ય દાદા માથા પર આવી ગયા, પરંતુ આ સામાન્ય ગરમી નથી. આ છે નવતપા, જેની શરૂઆત થાય છે મે મહિનાના અંતમાં, એટલે ઉનાળાના સૌથી ગરમ 9 દિવસ. 9 એટલે 9, તપા એટલે તાપ, એટલે કે સતત 9 દિવસનો આકરો અસહ્ય તાપ. પંચાંગ મુજબ જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નવતપાની શરૂઆત માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જમીન ખૂબ જ ગરમ થાય છે અને આ સમયમાં ગરમ પવન એટલે કે લૂ ફેંકાવા લાગે છે, એટલે શરીરમાં પાણીની ઉણપ, વધારે પરસેવો, થાક લાગવો, ચક્કર આવવા કે માથાનો દુખાવો અને વધારે ગંભીર સ્થિતિમાં તમને હીટ સ્ટ્રોક પણ થઈ શકે છે. આ સમયમાં તડકો ખૂબ જ આકરો લાગે છે. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. રસ્તાઓ ધગધગતા અને ગરમી સીધી શરીર પર લાગે છે. લોકોની એવી માન્યતા છે કે નવતપા જેટલો તપે ચોમાસું એટલું જ જામે, એટલે કે સારી ગરમી પછી સારો વરસાદ આવે. જોકે એની કોઈ વૈજ્ઞાનિક ગેરંટી નથી. હવે જો બહાર નીકળતા એમ લાગે કે જમીન ભઠ્ઠી બની ગઈ છે તો સમજી જાજો કે આ સામાન્ય ઉનાળો નથી, આ છે નવતપા. તો બને ત્યાં લગી તમે બપોરે બહાર નીકળવાનું ટાળજો અને જોતા રહો આપણું રાજકોટ.